જય શ્રી કૃષ્ણ ભક્તો. 16 ઓગસ્ટ 2025 કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો એક નાની વસ્તુ. એક મહિનામાં તમે કરોડપતિ બની જશો. નમસ્કાર ભક્તો, અક્ષર અમૃત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને એવી દુર્લભ માહિતી આપવા જઈ રહ્યા છીએ. જન્માષ્ટમીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવશો તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા જન્મો જન્મોત્તરની દુઃખ હંમેશા દૂર થઈ જશે. જો તમે આ ઉપાય કરી લેશો તો યકીન માનો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને તમે ધનવાન બની જશો. તો ભક્તો, જે ઉપાય તમને જણાવવામાં આવે તે જન્માષ્ટમીના દિવસે કરી લેજો. ચાલો જાણીએ કે જન્માષ્ટમીના દિવસે ચૂપચાપ ગાયને શું ખવડાવવું. આ એક નાની વસ્તુથી ભક્તો તમે કરોડપતિ અને અરબપતિ બનશો. તમામ સંકટો અને પિતૃદોષથી તરત જ મુક્તિ મળશે. આખું વર્ષ તમારું ઘરના ધનધાન્યથી ભરેલું રહેશે. એમ કહીએ કે તમારી 7 પેઢીઓ સુધી ધનની કમી નહીં રહે. બેંક બેલેન્સ વધતું રહેશે. તમારા ઘરમાં ધન ક્યારેય ખર્ચાશે નહીં અને સતત વધતું જશે. તમામ દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને સુખ તમારા ચરણોમાં આવશે. જો તમે આ એક નાની એક ખાસ વસ્તુ જન્માષ્ટમીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવશો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે. યોગના રાજા બનશે અને 33 કરોડ દેવી દેવતાઓના ધારણ કરનારી ગૌ માતાની કૃપા આજીવન તમારા ઉપર રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન, વસ્ત્ર કે અન્નની ક્યારે કમી નહીં રહે. જન્માષ્ટમીના દિવસે ગાયનો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત દૂર થઈ જાય છે. તો ભક્તો, ગૌ માતાની સાથે જોડાયેલા કયા કયા ખાસ અને મહત્ત્વના ઉપાયો છે જે જો જન્માષ્ટમીના દિવસે કરી લો તો ગાયનો આ ઉપાય જાણતા પહેલાં હું તમને જન્માષ્ટમીની પૂજા વિશે થોડી માહિતી આપી દઉં. જન્માષ્ટમીનું વ્રત ક્યારે રાખવું અને જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે, પૂજાનો શુભ મુહૂર્ત શું છે. પંચાંગ અનુસાર દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ વદ અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થાય છે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને બુધવારનો દિવસ હતો. ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. આ દિવસે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની મૂર્તિનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનું પર્વ 16 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે સ્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેનાથી આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. તો ચાલો તિથિ અને શુભ મુહૂર્ત જાણીએ. કૃષ્ણ જન્માષ્ટમીની તિથિ 2025 પંચાંગ અનુસાર 15 ઓગસ્ટની મધ્યરાત્રિ 11:48 શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ શરૂ થશે અને 16 ઓગસ્ટની રાત્રે 9:35 અષ્ટમી તિથિ સમાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મધરાત્રિએ થયો હતો, તેથી જન્મોત્સવ મધરાત્રિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણ મથુરા નગરીમાં રાજકુમારી દેવકી અને તેમના પતિ વાસુદેવના 8મા પુત્ર તરીકે અવતર્યા હતા. એવી માન્યતા છે કે જે વ્યક્તિ જન્માષ્ટમીનું વ્રત રાખીને પૂજા અર્ચના કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને વ્રત રાખવાથી અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે લોકો ભજન કીર્તન કરે છે અને જન્મોત્સવ ઉજવે છે. મંદિરોને ખાસ રીતે સજાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીના દિવસે દહીહાંડીનું આયોજન થાય છે, જે ભગવાન કૃષ્ણની બાળલીલાઓનું પ્રતીક છે. તો ભક્તો, જન્માષ્ટમીના દિવસે ગાયને
આ એક નાની વસ્તુ ચૂપચાપ ખવડાવો, તો યકીન માનો કે ભક્તો કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી નહીં શકે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ગૌ માતા કંઈક ને કંઈક જરૂર ખવડાવો. આથી મનુષ્યની જન્મો જન્માંતરની ગરીબી હંમેશ માટે નાશ પામે છે. ભક્તો, જે દિવસે આખું વર્ષ રાહ જોવામાં આવે છે તે દિવસે હવે આવી ગયો છે, કારણ કે આ દિવસે વર્ષમાં એક જ વાર આવે છે. હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રકૃતિ પણ જન્માષ્ટમીના દિવસનું આગમનનું સ્વાગત કરે છે. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી હોય છે. મહિલાઓ ઝાડ ઉપર ઝૂલા બાંધીને ઝૂલે છે. ચારે તરફ એક અલગ જ દિવ્ય વાતાવરણ હોય છે, જે પ્રેમની સોગાત લઈને આવે છે. આથી આ મહિનાને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. સુહાગન મહિલાઓ, કુંવારી કન્યાઓ અને પુરુષો પણ આ વ્રત રાખે છે. સૌથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની પૂજા થાય છે. જે ભોગ બનાવવામાં આવે છે તે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે અને ગૌ માતાની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અને વેદ પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો સૌથી સોનેરી દિવસ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથોથી ભક્તો ઉપર કૃપા વરસાવે છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે સૂર્ય અન્ય દિવસોની સરખામણીથી સૌથી વધુ પ્રકાશમાન હોય છે. આ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. મહિલાઓ જન્માષ્ટમીનું વ્રત પૂર્ણ જન્મના પાપોથી મુક્તિ અને સંતાન પ્રાપ્તિ માટે રાખે છે. ભક્તો, જો તમને ન જાણતા હો તો જાણી લો કે જો કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે. તે વ્યક્તિ જે શરૂ કરે છે તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. આથી જન્માષ્ટમીને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. ઘણા વર્ષો બાદ સૂર્યનો પ્રકાશ આટલો પ્રકાશમાન હશે. 21થી 30 વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. લક્ષ્મી યોગ, ગ્રહ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધ યોગ જેવા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે આખો દિવસ વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે આ ન કરી શકો તો જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે ગાયનો આ એક ઉપાય વિધિ વિધાનથી કરી લો તો તમારી જન્મો જન્માંતરની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સાથે ગૌ માતાની પૂજા અવશ્ય કરો અને ગૌ માતાને કંઈક ને કંઈક જરૂર ખવડાવો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે. હવે તમે વિચારતા હશો કે ગાયને શું ખવડાવવાથી અને કયો ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી શકે. ભક્તો, તમે જોયું હશે કે જ્યારે તમે ઘરે દિવાળી, ધનતેરસ કે જન્માષ્ટમીની પૂજા થાય છે ત્યારે તમારા ઘરના લોકો ગૌ માતાની પૂજા જરૂર કરે છે અને ભોગમાંથી ગૌ માતાને કંઈક ને કંઈક ખવડાવે છે. ઓછામાં ઓછું 2 પૂરી તો જરૂર ખવડાવે છે. તો ભક્તો, આ વખતે જન્માષ્ટમીના દિવસે તમારે આ જ કરવાનું છે. સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને વિધિ વિધાનથી પૂજા કરવી. આ દિવસે જન્માષ્ટમી શુભ યોગોના નિર્માણથી બની રહી છે. અક્ષર અમૃત ચેનલમાં અમે તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવાથી તમારા જીવનના દુઃખ, દર્દ, સંકટ અને અડચણો દૂર થશે. એમ કહીએ કે તમારા જીવનમાં
ધન અને સુખની કોઈ કમી નહીં રહે. જો તમે આ ઉપાય કરશો તો તમારું જીવન સમૃદ્ધ બનશે, ધન પ્રાપ્તિના યોગ બનશે અને તમારા ઘરમાં હંમેશા ધનના ભંડાર ભરેલા રહેશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌ માતાની પૂજા સાથે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા પણ જરૂર કરો. જો તમે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરશો તો મંગળના ગ્રહજન્ય દોષ પણ દૂર થઈ જશે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થશે અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે. ભક્તો, અક્ષર અમૃત ચેનલનો ઉદ્દેશ જનહિત, જનકલ્યાણ અને જનસેવા છે. આથી અમે તમને આ માહિતી મફતમાં આપીએ છીએ. તો આ વિડીયોને લાઈક કરજો, હું તમને વિનંતી કરું છું, અને કોમેન્ટમાં જય ગૌ માતા અવશ્ય લખજો. એક ઉપાય: સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો ચૌમુખી દીવો બનાવો. આટાનો દીવો બનાવો, તેમાં લાલ કલાવાની બત્તી લગાવી અને 4 બત્તીઓ જલાવો. વચ્ચે 2 સાબુત લવિંગ પણ મૂકો. પછી જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે. આ દીવો સાંજે જલાવીને મનોકામના માંગીને છોડી દો. જો તમે હજુ સુધી અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી લો, જેથી તમને આવી જ્ઞાનવર્ધક માહિતી સીધી મળી શકે. તો ભક્તો, ગૌ માતાનો ઉપાય: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા કરો અને ગૌ માતાની પૂજા અવશ્ય કરો. જન્માષ્ટમીની પૂજા માટે બનાવેલા ભોગમાંથી 2 પૂરી ગૌ માતાને જરૂર ખવડાવો. સૂકી પૂરી ન ખવડાવવી. પૂરી પર મીઠાઈ, શાકભાજી કે હલવો જે બનાવી હોય તે ખવડાવો. દરેક શુભ કાર્યમાં ગૌ માતા અથવા તેમની સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ કે ગાયના દૂધનું ઘી જરૂર સામેલ કરો. આથી પુણ્યની પ્રાપ્તિ થશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તે ઘરના વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે. જો શક્ય હોય તો જન્માષ્ટમીના દિવસે પરિવાર સાથે ગૌશાળામાં જાઓ અને ગાયોને લીલોચારો ખવડાવો, જેથી વાસ્તુ દોષ શાંત થાય છે. ગરમી અને ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગોળ ખવડાવો. જન્માષ્ટમીના દિવસે ગૌ માતાને ગોળ જરૂર ખવડાવો. ગાયના દૂધ દોહતી વખતે જો ગાય ઠોકર મારે અને દૂધ બગડી જાય તો તે અશુભ સંકેત છે. પરંતુ જો તમે મુસાફરી પર જાઓ છો અને ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી દેખાય તો તે મુસાફરી સફળ થશે. ગાયનો અવાજ સાંભળવો કે રાત્રે ગાયની હુંકાર શુભ માનવામાં આવે છે. ગાયને ક્યારે મારવી કે દુઃખ આપવું નહીં. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને મારનાર વ્યક્તિને મારવાના પાપનો ભાગીદાર બને છે અને તે નરક લોકમાં કષ્ટ ભોગવવું પડે છે. ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો, જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું, અને આ જ પાપથી મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. જન્માષ્ટમીના દિવસે ગાયની સેવા કરો, તેમને રોટલી, ગોળ, ચારો ખવડાવો. ગાયના વાછરડાને બચેલું દૂધ જ મનુષ્યએ લેવું જોઈએ. ગાયની પીઠ પર બેસવું નહીં, આ મહાપાપ છે. ગાયનું દાન કરવું શુભ છે, પરંતુ બુઢી કે બીમાર ગાયનું દાન ન કરવું. જો સૂર્ય, ચંદ્ર, મંગળ કે શુક્રની યુતિ રાહુ સાથે હોય તો પિતૃદોષ થાય છે. આ દોષથી મુક્તિ માટે જન્માષ્ટમીના દિવસે ગાયને રોટલી, ગોળ, ચારો ખવડાવો. ગાયની કુખમાં બૃહસ્પતિ ગુરુ રહેલા છે, તેથી જન્મપત્રીમાં બૃહસ્પતિ નીચે રાશિમાં હોય છે. તો ગાય માતાને જમણી બાજુથી જવા દો, તમારી યાત્રા સફળ થશે. ગાયને હંમેશા તાજી રોટલી ખવડાવો. વાસી રોટલી ન ખવડાવવી, કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. 11 આટાની લોઈ બનાવો, તેના ઉપર હળદર લગાવીને ગાય માતાને ખવડાવો. ગાયના ચરણોનું સ્પર્શ કરો
અને 7 વાર પરિક્રમા કરો. રોટલી પર હળદર, ઘી કે મિશ્રી મૂકીને ખવડાવો. સૂકી રોટલી ન ખવડાવી. તો ભક્તો, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય લડ્ડુ ગોપાલ, જય ગૌ માતા જરૂર લખજો. વિડીયોના અંત સુધી જોવા બદલ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.